ધારી તાલુકાના ગામડાઓમાં મન ભરીને મેઘરાજા વરસી પડેલા છે। મેઘરાજાની પધરામણીના કારણે જગતના તાતમાં ખુશાલી જોવા મળેલ છે। ત્યારે આપ જોઈ રહેલા છો લાઈવ દ્રશ્યોને કે ધારી તાલુકામાં અનરાધાર વરસાદ ઉપરવાસમાં ભારે પડેલો છે। ત્યારે આ વર્ષે ચોમાસાના પ્રથમ વરસાદના કારણે શેત્રુંજી નદીમાં નવા નીરનું આગમન થયેલું છે। નવા નીરને માણવા માટે ધારી શહેરના શહેરીજનો શેત્રુંજી નદી ખાતે આવી પહોંચેલા હતા। શેત્રુંજી નદીના ખળખળ વહેતા નીરને જોવા માટે ઉમટી પડેલા છે લોકો અને આનંદ માણી રહેલા છે। વાતાવરણમાં ઠંડક જોવા મળી રહેલી છે। અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા। ત્યારે વહેલી સવારથી લોકો વરસાદની રાહ જોઈ રહેલા હતા। ત્યારે બપોર બાદ વરસાદનું ધમાકેદાર આગમન થયેલું છે। અમારા ખાસ મિત્ર અને પત્રકાર સરફરાજ રાઠોડ આ સમગ્ર નજારાને પોતાના કેમેરામાં કેદ કરીને વરસાદનો આનંદ પણ માણી રહેલા છે। ચોમાસાની સિઝન શરૂ થયેલી છે ત્યારે ઉપરવાસમાં અનરાધાર વરસાદ પડેલો હોય તેવી પણ માહિતી મળેલી છે। સાથે જ વાવણી લાયક વરસાદ પણ નોંધાયો છે અને શેત્રુંજી નદીમાં આ વર્ષના નવા નીર પણ આવેલા છે। ખળખળ વહેતી નદી અને ઠંડુગાર વાતાવરણ માણવા માટે ધારી શહેરના નગરજનો શેત્રુંજી નદી ખાતે ઉમટી પડેલા છે। લોકોને અસહ્ય ગરમી અને બફારાથી છુટકારો મળેલ છે એનો આનંદ પણ જોવા મળેલ છે। આપ સૌ નિહાળી રહેલા છો અમારી ચેનલના સથવારે લાઈવ દ્રશ્યોને। આનંદ માણવા જેવા આ આહલાદક નજારાને જગતનો તાત પણ રાજી અને નાના મોટા વેપારીઓ પણ રાજી। ધારીની બજારમાં વરસાદના આગમનથી રોનક પણ ફરી વળશે। ખોડિયાર ડેમમાં નવા નીરનું આગમન અને નવા નીરને વધાવવા માટે શહેરીજનો ઠંડકનો આનંદ માણી રહેલા છે। આ વિડીયો પસંદ પડે તો આગળ શેર પણ જરૂરથી કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો।